રાવપુરા વિધાનસભામાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળુ શુક્લાના હસ્તે વોર્ડ 3માં અંદાજિત 20 લાખના પ્રજાલક્ષી વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3ના વિશ્વકુંજ સોસાયટી, ભાવના પાર્ક અને મહાકાળી મંદિર ખાતે પેવર બ્લોક નાખવાની કામગીરીનો રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લાના હસ્તે 3માં અંદાજિત 20 લાખના પ્રજાલક્ષી વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 3ના કાઉન્સિલરો છાયા ખરાદી, રૂપલબેન મહેતા, પરાક્રમસિંહ જાડેજા, ડોક્ટર રાજેશ શાહ સહિત વોર્ડ નંબર 3ના ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લાને પુષ્પગુચ્છ આપી માનભેર આવકાર્યા હતા અને પ્રજાલક્ષી વિકાસલક્ષી કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી। વોર્ડ નંબર 3ના વિશ્વકુંજ સોસાયટીમાં 8,51,000, ભાવના પાર્કમાં 7,92,500 રૂપિયા અને મહાકાળી મંદિર ખાતે 2,49,000ના પેવાર બ્લોકના અંદાજિત 20 લાખ રૂપિયાના પ્રજાલક્ષી વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। वंदे 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की અને જરૂર પડે ઝઘડો પણ કરે છે અને ઝઘડો તમારા બધાના માટે એનો પોતાનો કોઈ દિવસ ઇશ્યુ જ નથી, કોઈ દિવસ નહીં। એને આજ દિન સુધી પોતાનું કોઈ કામ પાર્ટીને કીધું નથી। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના 100% ગ્રાન્ટથી પથ્થર પેવિંગના અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત રાખેલ છે। લગભગ 20 લાખથી પણ ઉપરના કિંમતના કામો છે। અહીંયા જ્યારે આપણે વિશ્વકુંજ કારેલીબાગ સોસાયટીમાં ઊભા છે ત્યારે ત્યાં લગભગ 7,000 સ્ક્વેર ફૂટમાં નવું પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને આ વિસ્તારના સોસાયટીના અમારા પીઢ નેતા એવા કલ્પેશભાઈ નાયકની એક ઈચ્છા હતી અને એમની લાગણી હતી કે અહીંયા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે તો તેનું પથ્થર પેવિંગ થાય તો સારું, એના માટે થઈને આજે અહીંયા પથ્થર પેવિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ આ પ્રકારના કોઈ આંતરમાળખાકીય સુવિધાની આપને જરૂરિયાત હોય તો એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ, અમારા સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ જાણ કરશો, તે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।